નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ ગણિત વિષયના અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા છો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડીયોને લાઇક બટન આપવાનું ભૂલશો નહીં અને વિડીયોની અંતની અંદર અવશ્ય તમને વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશો। તો પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ આપણે। માંગ્યા મુજબ પ્રશ્નના જવાબ લખવાના છે ચેપ્ટર નંબર 1 ના। તેમાં પહેલો પ્રશ્ન છે કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવાય છે? તો સરવાળા માટે, બાદબાકી માટે અને ગુણાકાર માટે। બીજું છે પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે? તો ગુણાકાર અને સરવાળા માટે। ત્રીજું છે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી? તો બાદબાકી અને ભાગાકાર। ચોથું છે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે? તો આવશે સરવાળો અને ગુણાકાર। ચલો નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 2 ના પ્રશ્ન। એમાં પાંચમો સવાલ, કોઈ પણ બે એક ચલ સુરેખ સમીકરણનું ઉદાહરણ લખવાનું છે। અહીંયા એનો જવાબ કોઈ પણ રીતે આવી શકે છે। એટલે કે અહીંયા તમને મેં બે જવાબ આપેલા છે। ચલની ઉપર એક ઘાત છે એટલે એને સુરેખ સમીકરણ કહેવાય, અને ચલ અહીં એક છે એટલે 4x + 5 અને 9x + 2। તેવી રીતે તમે 4y + 9 પણ લખી શકો। એટલે ચલની ઉપર એક ઘાત હોવી જોઈએ એટલે સુરેખ સમીકરણ કહેવાય। ચલો સમીકરણનો ઉકેલ કોને કહેવાય? તો ચલના અમુક ચોક્કસ મૂલ્ય માટે સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ આવેલા પદાવલીના મૂલ્ય કેવા થાય? સમાન થાય। આવા મૂલ્યને આપણે સમીકરણનો શું કહેવાય? ઉકેલ કહેવામાં આવે છે। ચલો એના પછીનો તમને વ્યાખ્યા લખવાની કીધી છે। એમાં પેલી છે સમતલીય વક્ર કોને કહેવાય? તો કે માત્ર એક બિંદુ ના હોય તેવા આકૃતિના કોઈ પણ ભાગને રેખાંકિત કર્યા વગર બને તેને આપણે સમતલીય વક્ર કહેવાય। બીજું છે લંબચોરસની આપણે વ્યાખ્યા લખવાની છે। લંબચોરસ કોને કહેવાય? તો કાટખૂણો ધરાવતા સમાંતર બાજુ ચતુષ્કોણને આપણે લંબચોરસ કહીશું। ત્રીજું છે નિયમિત બહુકોણ કોને કહેશું? તો કે અંદરના બધા જ ખૂણાઓના માપ સરખા હોય અને બહુકોણની બધી જ બાજુઓના માપ સરખા હોય તેને આપણે નિયમિત બહુકોણ કહીએ છીએ। એના પછી વ્યાખ્યા તમને આપેલી છે લંબ આલેખ અને ત્રિલંબ આલેખ। પેલા લંબ આલેખ રેખાખંડ કે સમાન પહોળાઈ વાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીને રજૂઆતને આપણે લંબ આલેખ કહેવાય। ત્રિલંબ આલેખ કોને કહેવાય? તો કે જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તેને આપણે દ્વિલંબ આલેખ આપણે કહીએ છીએ। નેક્સ્ટ હવે આપણે પ્રશ્ન આપેલો છે 9મો કે સિક્કાને આપણે ઉછાળીએ ત્યારે કેટલા પરિણામ આપણને બે પરિણામ સંભવિત હોય? છાપ અને કાટ। 10મો છે જ્યારે આપણે એક પાસાને આપણે ઉછાળીએ છીએ ત્યારે કેટલી સંભવિત શક્યતાઓ રહેલી છે? તો ટોટલ 6 શક્યતાઓ છે। પાસા ઉપર એક પણ આવી શકે, 2, 3, 4, 5 અને 6। બે સિક્કાને આપણે એક સાથે ઉછાળીએ તો કેટલી શક્યતા હોય? ટોટલ 4 શક્યતા છે। કઈ કઈ? તો કે બંને છાપ હોઈ શકે, છાપ કાટ, કાટ છાપ અને બંને કાટ પણ આવી શકે। એના પછીનો ચેપ્ટર નંબર 5 જોઈએ આપણે। એના સવાલ જોઈએ 12મો છે 2 થી તે 100 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ? તો જે સંખ્યાનો વર્ગમૂળ નીકળે તે બધી પૂર્ણ વર્ગ સંખ્યા આવે। એમાં 4 છે, 9 છે, 16, 25, 36, 49, 64 અને 81। એના પછીનો 13મો પ્રશ્ન છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા તેના એકમનો અંક કયો હોઈ શકે? કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો એકમનો અંક 1 પણ આવી શકે, 4, 5, 6, 9 અને 0 આવી શકે। એના પછી 14મો છે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય? તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય। એના પછી 15મો પ્રશ્ન પૂછ્યો છે કે 34,352 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે આપણે જણાવવાનું છે। તો આપેલી સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 2। અને ઉપરનો જમણા આપણે એ પ્રશ્નનો ઉત્તર જોઈએ કે ભાઈ એકમનો અંક જો 2, 3, 7 અને 8 હોય તે પૂર્ણ વર્ગ કહેવાય નહીં। તો અહીં આપેલી સંખ્યામાં એકમનો અંક કેટલો છે? 2 છે, માટે એ પૂર્ણ વર્ગમાં આવશે નહીં, નથી, કારણ કે તેનો એકમનો અંક કેટલો છે? 2। એના પછી ચેપ્ટર નંબર 6 ના પ્રશ્ન છે। એમાં 16મો કે 1 થી 100 વચ્ચે આવતી પૂર્ણ ઘન સંખ્યા, તો જેનું ઘનમૂળ નીકળતું હોય તે સંખ્યા આપણે લખવાની। જેમાં 8 આવશે, 27 આવશે અને 64 આવશે।
17મો પ્રશ્ન છે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું છે? તો કે 3 નો ઘન કરવાથી એકમનો અંક 7 આવે છે અને 1 નો ઘન કરવાથી એકમનો અંક કેટલો આવે? 1. ચલો એના પછીનો હવે ચેપ્ટર નંબર 7 ના તમને પ્રશ્ન આપેલા છે. 200 ના 12% કેટલા થાય? તો અહીંયા 18મા ક્વેશ્ચન નું સોલ્યુશન છે 200 નાની જગ્યાએ આપણે ગુણાકાર લખવાનો અને ટકાની જગ્યાએ છેદમાં કેટલા લખવાના 100. દરેક પ્રશ્નમાં આ રીતનું આપણે કરશું. અંશનો ગુણાકાર અંશમાં એટલે 200 ગુણ્યા 12. છેદનો ગુણાકાર છેદમાં. બંને શૂન્ય આપણે કેન્સલ કરીએ એટલે 2 ગુણ્યા 12. તો તમારો જવાબ આવશે 12 દુને 24. તેવી રીતે 19મો પ્રશ્ન છે 40 એ કઈ સંખ્યાના 20% છે? તો કે 40 એ x ના કેટલા ટકા છે? 20%. એટલે 40 બરાબર નાની જગ્યાએ શું આવશે? ગુણાકાર અને ટકાની જગ્યાએ છેદમાં કેટલા આવે? 100. હવે નેક્સ્ટ સાદું રૂપ આપે એટલે 0 0 કેન્સલ. 2 પંચા 10. તો હવે આપણી પાસે 40 બરાબર x ના છેદમાં 5 આ રીતનું સ્ટેપ આવશે. 5 બરાબર ની આ બધું જશે એટલે ગુણાકાર થાય. x બરાબર 40 ગુણ્યા 5 અને x બરાબર કેટલા આવશે? 200. એના પછીનો પ્રશ્ન આપણને 20મો આપેલો છે કે 32 એ કઈ સંખ્યાના 50% છે? તો 32 એ x ના કેટલા ટકા છે? 50%. તો 32 ઇઝ ઇક્વલ ટુ x નાની જગ્યાએ ગુણાકાર આવશે અને ટકાની જગ્યાએ છેદમાં આવશે. 50 ગુણ્યા 2 એટલે 100 થાય. તો 32 બરાબર x ના છેદમાં 2 આવશે. 2 ને આ બાજુ લઈ જઈએ તો ગુણાકાર થાય એટલે x બરાબર 32 મલ્ટીપ્લાય 2 यानी x इज इक्वल टू કેટલા આવશે? 64. ચલો નેક્સ્ટ હવે ક્વેશ્ચન જોવાનો છે પ્રશ્ન નંબર 3. તેમાં આપણને કીધું છે કે પ્રશ્નના ઉત્તર આપણે લખવાના છે. દરેકના 2 માર્ક્સ છે. એમાં આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલો ક્વેશ્ચન છે કે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને આપેલી જે કિંમત છે એટલે સંખ્યા છે એને આપણે ઉકેલ મેળવવાના છે. તો વિભાજનના ગુણધર્મ અંદર પેલો કૌંસ છે તેનો ગુણાકાર કૌંસની અંદર એટલે પહેલા પદ સાથે થશે, બીજા પદનો ગુણાકાર બીજા કૌંસ સાથે થાય. એટલે આ રીતનો સ્ટેપ આપણે લખાશે. હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં એટલે -3 ગુણ્યા 2 છેદમાં આવશે 4 ગુણ્યા 3 પ્લસ -3 ગુણ્યા -5 છેદમાં આવે છે 4 ગુણ્યા કેટલા આવે? 6. તો માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 3 દુ 6. અહીંયા 3 3 કેન્સલ, 2 દુ 4. તો જવાબ આવશે -1 ના છેદમાં 2 પ્લસ માઇનસ માઇનસ પ્લસ એટલે કે 5 ના છેદમાં કેટલા થશે? 4 ગુણ્યા 2 એટલે 8. ચલો હવે ચોકડી ગુણાકાર કરીએ. લસા લેતા ન આવડે તો ચોકડી ગુણાકાર. 8 નો ગુણાકાર આ પદ સાથે એટલે 8 × 8. 2 નો ગુણાકાર 5 સાથે એટલે 2 પંચા 10. છેદમાં બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 8. ચલો 10 માંથી 8 જાય તો કેટલા વધે? +2 ના છેદમાં 2 ગુણ્યા 8. 2 2 આપણે કેન્સલ કરીએ તો તમારો આન્સર બને 1 ના છેદમાં 8. ચલો નેક્સ્ટ હવે એના પછીનો બીજા નંબરનો કિંમત આપણે મેળવવાની છે. આ પ્રમાણે તમને રકમ આપેલી છે. અહીંયા તમને રકમ લખેલી છે. તો સૌ પ્રથમ આપણે આપેલા પદની અંદર આપણે જે છેદ સરખા થાય છે તે પદને આપણે સમાન લખીએ એટલે 2 ના છેદમાં 5 અને -4 ના છેદમાં 10. તેવી રીતે આ બંને પદને આપણે અહીં ક્રમમાં લખેલા છે. એટલે નેક્સ્ટ સ્ટેપ આ રીતનો થશે. હવે છેદમાં આપણે લસા લેવાનો છે. ચલો છેદમાં લસા કેટલો આવશે? તો કે 10 લસા. તો અહીંયા આપણે 10 લાવવા માટે કેટલા વડે ગુણાકાર કરીએ? 2 વડે. તો અંશમાં આપણે 2 દુને 4. અહીંયા આપણે 10 છે એટલે કેટલા વડે આવશે? 1 વડે ગુણાકાર. એટલે 4 એકા કેટલા થાય? 4 પ્લસ આમાં લસા કેટલો આવશે? 20. તો અહીંયા 20 લાવવા માટે કેટલા વડે? 5 વડે ગુણાકાર કરીએ. 3 પંચા 15. 1 વડે ગુણાકાર કરીએ એટલે 2. 4 માંથી 4 જાય તો 0 ના છેદમાં 10 પ્લસ 15 માંથી 2 જાય એટલે 13 ના છેદમાં 10. તો 0 ના છેદમાં 0 એટલે 0 પ્લસ 13 ના છેદમાં 10. તો તમારો આન્સર બને 13 ના છેદમાં 10. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે કિંમત મેળવવાની છે. તો અહીંયાનો પ્રશ્ન નો ઉત્તર આપણે સોલ્યુશન આપીએ.
તો બંનેમાંથી આપણે કોમન કાઢીએ. 2/5 અને 2/5 બંનેમાંથી કોમન. તો પહેલા પદની અંદર -3/4 વધે છે અને બીજા પદની અંદર 7/9. હવે આપણે કૌંસની અંદર છેદ સરખો કરવાનો છે, એટલે ચોકડી ગુણાકાર કરશું. 9 તેરી 27, 7 ચોક 28, છેદમાં બંનેનો ગુણાકાર 9 ચોક 36. એટલે 2/5 છેદમાં 36, 27 માંથી 28 જાય એટલે કેટલા આવશે? 1. ભાગાકાર થાય 18 દૂને 36 એટલે 18 આવશે. એટલે 1 ગુણ્યા 5 ગુણ્યા 18, 18 પંચા કેટલા થાય? 90. એટલે 1 ના છેદમાં જવાબ આવશે 90. ચલો ચેપ્ટર નંબર એના પછીનો એટલે કે બીજા નંબરના ચેપ્ટરનું આપણે સોલ્યુશન કરવાનું છે. એમાં કીધું છે આપણે સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. સમીકરણના ઉકેલવા માટે બરાબરની એક બાજુ આપણે ચલ એટલે કે XY વાળા પદ જોઈએ. એટલે જો બરાબર છે તો એની એક બાજુ આપણે Y વાળું પદ ભેગા કરો અને બરાબરની બીજી બાજુ આપણે સંખ્યા ભેગી કરવાની. એટલે સંખ્યા છે તે આ બાજુ છે, Y વાળા પદ છે તે આ બાજુ. એટલે આ બાજુ જાય એટલે માઇનસ છે તો પ્લસ, અને એક આ બાજુ જશે એટલે પ્લસ થશે, માઇનસ. હવે સાદુરૂપ આપીએ તો 2 ને 3 કેટલા થાય? 5Y બરાબર 15. માટે Y બરાબર 15/5. 5 તેરી 15. Y કેટલા મળશે? 3. સેમ ટુ સેમ બીજો પ્રશ્ન આપેલો છે, એમાં એમ જ કરશું. Y વાળું પદ છે તે આ બાજુ જશે એટલે માઇનસ થાય. 4 બરાબરની આ બાજુ જશે એટલે પ્લસ થાય. તો 5 માંથી 4 જાય તો કેટલા વધે? 1Y. 5 માંથી 4 જાય તો -1 આવે. એટલે Y ઇઝ ઇક્વલ ટુ તમારો જવાબ આવશે -1. ચલો પ્રશ્ન નંબર 5 છે, આપણે ઉકેલ શોધવાનો છે. તો અહીં તમને રકમ આપેલી છે. તો સૌપ્રથમ આપણે સાદુરૂપ આપીએ એટલે આ બંનેના છેદમાં 10 આવે. 5/10 ગુણ્યા 9x - 6 અને 4/10 બરાબર 11x - 6. તો બંનેના છેદમાં 10 છે આપણે કેન્સલ કરી દઈએ. તો નેક્સ્ટ સ્ટેપ આપણે આ પ્રમાણે થશે. 5 નો અંદર આપણે ગુણાકાર કરી દઈએ એટલે બંને સાથે ગુણાકાર થાય. 5 × 9 = 45, 5 × 30, 4 × 11 એટલે 44 અને 4 × 6 એટલે 24. ચલો હવે બરાબરની એક બાજુ આપણે ચલ વાળા પદ ભેગા કરીએ એટલે 45x - 44x બરાબર -24 પ્લસ કેટલા થાય? 30. તો વધે કેટલા? 45 માંથી 44 જાય એટલે x અને 24 માંથી 30 જાય એટલે કેટલા વધે? 6. એટલે x બરાબર તમારો જવાબ છે 6. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. તો બરાબરની એક બાજુ આપણે ચલ ભેગા કરીએ એટલે x વાળું પદને આપણે આ બાજુ લઈએ એટલે પ્લસ છે તો માઇનસ, અને બરાબરની આ બાજુ આપણે સંખ્યા લેશે. હવે આપણે લસા લેવાનો છે. તો અહીંયા લસા કેટલો આવે છે? છેદમાં કેટલા છે? 2, 2 આના છેદમાં 1 છે એટલે 2 લસા આવે. અહીંયા તો આપણે છેદમાં આપણને કેટલા આપેલા છે? 2, એટલે ઉપર નીચે 1 વડે ગુણાકાર કરવાનો. અહીંયા આપણે 2 વડે ગુણાકાર કરો એટલે 6x. અહીંયા સેમ ટુ સેમ બંનેના છેદ સમાન છે એટલે આ 2, 2 કેન્સલ. તો હવે નેક્સ્ટ પદ આવશે 7x + x - 6x બરાબર 8. ચલો 7 ને કેટલા થાય? 8x -6x બરાબર કેટલા આવશે? 8. માટે 8 માંથી 6 જાય એટલે 2x બરાબર 8. x ને કરતા બનાવો એટલે 8/2. 2 ચોક 8 એટલે x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 4. પ્રશ્ન નંબર એના પછી ચેપ્ટર નંબર 3 નો છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં એક ખૂણો 50 આપેલો છે. તો B અને D આપણે મેળવવાનો છે. અહીં તમને આકૃતિ આપેલી છે કે ચતુષ્કોણમાં એક ખૂણો 50 આપેલો છે, બાકીના આપણે ખૂણા ગોતવાના છે. તો સૌપ્રથમ યાદ રાખવાનું કે ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય એટલે આ પણ 50 થાય. એટલે A બરાબર C 50 થાય. બાકીનો આપણે B ધારી લઈએ x, તો D પણ કેટલા આવશે? x. ચતુષ્કોણમાં ચારે ખૂણાનો સરવાળો 360. 50 + x + 50 + x બરાબર 360. 50 ને 50 એટલે 100. x + x યાની 2x બરાબર 360. 100 ને બરાબરની પેલી બાજુ એટલે 2x બરાબર 360 માંથી 100 બાદ કરો એટલે x બરાબર આવશે 100 ને 260.
છેદમાં આવે 2 યાની 130. હવે x બરાબર આપણે કયા બે ખૂણા ધારેલા? તો કે b અને d. એટલે b અને d નું માપ કેટલું આવશે? 130. ચલો નેક્સ્ટ છે 7મો પ્રશ્ન. એમાં આપણે આકૃતિમાં x મેળવવાના છે. આકૃતિમાં હવે આ પહેલા નંબરની આકૃતિ છે એમાં આપણે x ફાઇન્ડ કરવાનો છે. એમાંથી બે બહિષ્કોણ તમને કેટલા આપેલા છે? 90. આ બે બહિષ્કોણ છે 90. બાકીના દરેક બહિષ્કોણ તમને આપેલા છે. તો દરેક બહિષ્કોણનો માપનો સરવાળો કેટલો થાય? 360. યાની 90 પ્લસ 65 પ્લસ x પ્લસ 90 પ્લસ 65 બરાબર 360. સાદુરૂપ આપીએ તો આ દરેક સંખ્યાનો સરવાળો 310. એને બરાબરની આ બાજુ લે એટલે 360 માં 310 જાય એટલે કેટલા વધશે? 50. નેક્સ્ટ એના પછીની આકૃતિ આપેલી છે. એમાં બહિષ્કોણ તમે જો 120 છે, 120 છે અને x. એનું માપ અહીંયા દરેક બહિષ્કોણનો માપનો સરવાળો 360. 120 પ્લસ 120 પ્લસ x બરાબર 360. 240 પ્લસ x બરાબર કેટલા આવે? 360. માટે x બરાબર 360 માંથી 240 બાદ કરો એટલે x બરાબર તમારો જવાબ આવશે 120. એના પછીનો 8મો ક્વેશ્ચન છે. 12,000 રૂપિયાનો 5% પ્રતિ વર્ષના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે મેળવવાનું છે. તો p બરાબર આપણા 12,000 રૂપિયા થાય. વ્યાજનો દર એટલે r બરાબર 5% છે. વર્ષ યાની t બરાબર 2 વર્ષથી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવાનું છે. અહીંયા સાદા વ્યાજથી આપણે સૂત્ર મુકાઈ ગયું છે. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે લખવું પડશે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણું છે a બરાબર p 1 પ્લસ r ના છેદમાં 100 ઉપર કેટલી ઘાત આવશે? t. આ વ્યાજ મુદ્દલ આપણને મળશે. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ તો p બરાબર આપણી પાસે કેટલા છે? 12,000. 1 પ્લસ r બરાબર કેટલા છે? 5 છેદમાં આવે 100 ઉપર કેટલી ઘાત છે? 2. તો સાદુરૂપ આપો તો અહીંયા આવશે 12,000 ગુણ્યા 100 બરાબરની એટલે આ બાજુ જશે એટલે 100 એકા 100 પ્લસ 5 એટલે 105 ના છેદમાં 100 ની કેટલી ઘાત આવશે? 2. 12,000 ગુણ્યા 105 છેદમાં આવે 100. 105 છેદમાં આવશે 100. તો 1 2 1 2 અને 1 0 કેન્સલ. અને આપણે ભાગ પાડીએ તો 15 સત્તા 105. આના ભાગ પાડીએ તો 5 દુ 10. એમાં ઉપરથી 5 તેરી 15. 2 6 12. તો પછીના સ્ટેપમાં આવશે 6 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 105. આ બધાનો તમે ગુણાકાર કરો એટલે તમને મળશે વ્યાજ મુદ્દલ, જેને આપણે a કહેવાય. ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે i બરાબર a માઇનસ p. જે આપણને વ્યાજ મુદ્દલ મળે એના આપણે 12,000 એમાંથી બાદ કરવાનું, તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. તમારા કિંમત તમને કોમેન્ટમાં જણાવવાની છે. ચલો એના પછીનો હવે ક્વેશ્ચન નંબર પ્રશ્ન 3b છે. એમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે સમય સંખ્યાના સરવાળા અને બાદબાકીની ક્રિયા સંવૃત્ત છે તેવું એક આપણે ઉદાહરણ લખવાનું છે. કોઈ પણ બે સમય સંખ્યા લઈ શકો તમે, જેમ કે 1/2 અને 3/2. તો એ બંનેનો તમે સરવાળો કરો. 2 ઉપર આવશે 1 + 3 4/2 એટલે જવાબ કેટલો આવ્યો? 2. હવે આને આપણે ક્રમ ઉલટાવી દઈએ એટલે સરવાળો આપણને સમય સંખ્યા જ મળી એટલે એ સંવૃત્ત કહેવાય. ચલો બાદબાકી આપણે કરી જોઈએ. 3/2 -1/2. તો 2 3 - 1 એટલે કે 2/2 એટલે જવાબ આવે 1. આ પણ સમય સંખ્યા છે એટલે સંવૃત્ત ઉદાહરણ છે એવું આપણે કહી શકાય. એના પછી પ્રશ્ન નંબર 2 અહીંયા કીધું છે કે -2/3 પ્લસ 5/7 બરાબર 5/7 પ્લસ -2/3. આમાં સરવાળા માટે ક્રમનો નિયમ જળવાય છે કે નહીં? તો આપણે પેલા ડાબી બાજુ આપણે કિંમત મળે, આ ડાબી બાજુ, અને પછી જમણી બાજુ મેળવીએ. બંનેનો જવાબ એક સમાન હોવો જોઈએ. તો ડાબી બાજુ આપણે મેળવીએ તો બંનેના છેદ સમાન થવા જોઈએ. છેદ સમાન કરતા ન આવડે તો ચોકડી ગુણાકાર કરવાનો. 7 નો ગુણાકાર 2 સાથે
આ રીતે. તો 2 સત્તા 14, 3 નો ગુણાકાર 5 સાથે એટલે 3 પંચા 15, છેદમાં બંનેનો ગુણાકાર એ યાદ રાખવાનું. આ રીતે આપણે લસા લેતા ન આવડતું કોઈ વિદ્યાર્થી તો આ રીતે કરવાનું. 3 સત્તા 21, 15 માં 14 જાય કેટલા વધે 1. ડાબી બાજુ આપણને આ પ્રમાણે જવાબ મળે. સેમ ટુ સેમ ચાલો જમણી બાજુ મેળવીએ આપણે. વત્તા ઓછા ઓછા થશે એટલે 5/7 માઇનસ કેટલા આવશે 2/7. ચલો ચોકડી ગુણાકાર કરો તો 3 પંચા 15, 7 દુ 14, છેદમાં આવશે 7 ગુણ્યા 3, 15 માં 14 જાય 1, છેદમાં આવે 21. તો અહીંયા ડાબા બરાબર શું થાય છે છબા. ડાબા બરાબર છબા માટે નિયમનું પાલન એટલે કે નિયમનું પાલન થાય છે. ક્રમનો નિયમનું પાલન થાય છે. તેવી રીતે ત્રીજું તમને આપેલું છે. જૂથના ગુણધર્મની ચકાસણી કરવાની છે. તો પહેલા આપણે ડાબી બાજુની કિંમત લઈ લઈએ. ડાબી બાજુની આપણે કિંમત લઈએ તો પહેલા આપણે કૌંસનું સાદુરૂપ આપી દઈએ. -7/3. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં યાદ રાખવાનો. 4 ગુણ્યા 2, છેદમાં આવશે 5 ગુણ્યા 9. ચલો એના પછીનો હવે અંશનો ગુણાકાર અંશમાં 7 ગુણ્યા 4 ગુણ્યા 2, છેદમાં આવે 3 ગુણ્યા 5 ગુણ્યા 9. તો આમાં કોઈ પણ પદ અંશ અને છેદમાં ઉડે છે નહીં, તો આ બધાનો ગુણાકાર આપણે લખવાનો. તો 7 ચોક 28 દુ કેટલા થાય 56. ચલો 3 પંચા 15, 15 નવા 135. ચલો જમણી બાજુ હવે આપણે કિંમત લઈએ તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં એટલે 7 ગુણ્યા 4, 3 ગુણ્યા મલ્ટીપ્લાય 5, 2/9. તો 7 ચોક 28, 3 પંચા 15 નો ગુણાકાર 2/9 સાથે કરીએ તો 28 દુ કેટલા થાય 56, 15 નવા 135. તો અહીંયા પણ આપણને ડાબા બરાબર શું થાય છે છબા. ડાબા બરાબર છબા થાય એટલે નિયમનું પાલન થાય છે. તો લખવાનું નિયમનું પાલન થાય છે. ચલો એના પછી ચેપ્ટર નંબર આપણે 3 જોઈએ. તો લંબચોરસ તમને આપેલો છે અહીંયા RISK. એના વિકર્ણ પરસ્પર O બિંદુમાં દુભાગે છે. OR આપણને આપેલું છે 8x - 4. OK તમને આપેલું છે 5x + 2. તો આપણે x ગોતવાનો છે. તો યાદ રાખવાનું કે લંબચોરસમાં વિકર્ણ લંબાઈ સમાન હોય છે, યાની OR બરાબર OK કહેવાય. એટલે 8x - 4 બરાબર 5x + 2. x વાળા પદ આપણે આ બાજુ લઈએ એટલે 8x - 5x. સંખ્યા વાળા પદ છે બરાબર ની પેલી બાજુ એટલે 2 + 4. તો 8 માંથી 5 છે એટલે 3x અને 4 ને 2 કેટલા થાય x 6. એટલે x બરાબર 6/3. એટલે x બરાબર કેટલો આવશે જવાબ 2. એના પછી પાંચમો છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર આપ્યો છે 4:1. તેના બધા ખૂણા આપણે મેળવો. તો હવે પાસ પાસેનું તમને આપેલું છે તે આપણે ધારી લઈએ કે પહેલો ખૂણો A છે 4x થાય, B 1x થાય, C 4x થાય અને D કેટલા થાય 1x. એટલે આ પ્રમાણે આપણે ધારી લીધા. હવે ચતુષ્કોણમાં ચારે ખૂણાનો સરવાળો 360. કિંમત મૂકી દે 4x + x + 4x + x બરાબર 360. 4 ને 4 8 ને 2 10x બરાબર 360. यानी x बराबर 360/10. x બરાબર આપણને કેટલા મળ્યા 36. હવે આ જે x મળ્યા છે તે આપણે ખૂણો A બરાબર ખૂણો C બરાબર કેટલા છે 4x, यानी 4 × 36. તો 36 ગુણ્યા આપણે 6 ચોક 24, 2 4 તેરી 12 ને 2 14 એટલે 144 આવશે A અને C. તેવી રીતે ખૂણો B બરાબર ખૂણો D બરાબર x બરાબર કેટલો આવે છે 36. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 છે. સમાંતર ચતુષ્કોણ PQRS માં RS 15 છે, PS તમને આપેલા છે 8, તો એની પરિમિતિ ગોતવાની છે. હવે પાસ પાસેની બે બાજુ આપ્યા છે RS અને PS. RS છે ના PS. સમાંતર ચતુષ્કોણ એટલે સામ સામે સરખાવો એટલે આ પણ 8 થાય ને આ કેટલા થાય 15.
પેલા આપણે લખી દઈએ સામસામેની બાજુના માપ સમાન છે, પરિમિતિ આપણે મેળવવાની છે. તો આપણે સૂત્ર લખીએ કે PQRS ની પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો PQ plus QR plus RS plus PS 15 plus 8 plus 15 plus 8 એટલે 30 plus 16 એટલે કેટલો થાય 46 સેમ. એના પછીનો હવે પ્રશ્ન નંબર 7 તમને અહીંયા આલેખ આપેલો છે. આલેખમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે કે કેટલાક બાળકોને સર્વે કરવામાં આવે છે, તેના માટે કયું ફળ સુંદર ફળ છે તેનો આલેખમાં દર્શાવેલો છે. એના આધારે આપણા પ્રશ્નના જવાબ લખવાનો છે. તો પેલો પ્રશ્ન છે કે કેટલા બાળકોને સર્વે કરવામાં આવે છે, કુલ કેટલા બાળકો? તો એના માટે આપણે પેલા તો કેરી માટે કુલ કેટલા બાળકો આવે છે? 35. કેરી માટે કુલ કેટલા બાળકો આવે છે? 35. એટલે કેરી માટે 35. કેળા માટે કુલ કેટલા બાળકો આવે છે? તો 30 આવે છે. એટલે કેળા માટે 30 બાળકો છે. પપૈયું પસંદ હોય એવા કેટલા બાળકો છે? તો કે 10. ને દ્રાક્ષ હોય તેવા કેટલા દ્રાક્ષ પસંદ હોય એવા કેટલા બાળકો છે? 25. તો કુલ બાળકો એટલે બધાનો સરવાળો કરીએ એટલે 100 બાળકો આપણને મળે. ચલો બીજું, એમાંથી કેટલા બાળકો માને છે કે પપૈયું સુંદર ફળ છે? તો પપૈયું માટે કેટલા બાળકોને પસંદ છે? 10 બાળકો આવશે. પપૈયું કેટલા છે? 10 બાળકો છે. એના પછી ત્રીજો પ્રશ્ન છે કેરી સુંદર ફળ છે એવું કેટલા બાળકો માને છે? તો કે 35 બાળકો માને છે. કેળા સુંદર ફળ છે અને દ્રાક્ષ સુંદર ફળ છે એવા તો કે કેળા માટેના 30 બાળકોને પસંદ છે અને દ્રાક્ષ પસંદ છે એવા 25 બાળકો છે. એના પછીનો હવે 8મો પણ આપણને આલેખ પાઈ ચાર્ટ આપેલો છે. એમાં ટોટલ 180 વિદ્યાર્થી છે, એના મનપસંદ વિષયનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે અને એનો તમને અહીંયા વર્તુળ આલેખ આપેલો છે. તો સૌપ્રથમ તો કુલ કેટલા વિદ્યાર્થી સંસ્કૃત વિષય પસંદ કર્યો? તો આપણે પદ લખીએ 360 ડિગ્રી એટલે 180 માર્ક્સ. કુલ વિદ્યાર્થી કેટલા છે? 180 વિદ્યાર્થી. તો સંસ્કૃત માટે કેટલો તમને ખૂણો આપેલો છે? 20°. તો 20° હોય ત્યારે કેટલા વિદ્યાર્થી? ક્રોસ ગુણાકાર કરીએ 20 ગુણ્યા 180 છેદમાં 360 18 દુ 36 એટલે 20/2 એટલે કેટલા વિદ્યાર્થી આવશે? 10 વિદ્યાર્થી આવે. તેવી રીતે ગણિત અને વિજ્ઞાન વિષય પસંદ કરનારા વિદ્યાર્થીની કુલ સંખ્યા કેટલી છે? તો ગણિત માટે આપણે 360 એ 180 હવે ગણિત માટે કેટલાનો ખૂણો છે? 110. 110 એ કેટલા? ચોકડી ગુણાકાર કરીએ 110 ગુણ્યા 180 છેદમાં 360 18 દુ 36 એટલે 110/2 આવશે 2 એટલે કેટલા આવશે? 55. નેક્સ્ટ તેવી રીતે વિજ્ઞાન માટે આવશે તો વિજ્ઞાન માટે કેટલાનો અંશ તમને આપેલો છે? 70°. તો 360 એ 180 તો 70 એ કેટલા? 70 ગુણ્યા 180 છેદમાં 360 18 દુ 36 70/2 એટલે કેટલા વિદ્યાર્થી આવે? 35 વિદ્યાર્થીઓ છે. એટલે કુલ વિદ્યાર્થી આપણે ગણીએ તો 55 + 35 તો કુલ કેટલા વિદ્યાર્થી આવે છે? 90 વિદ્યાર્થી. ચલો એ રીતે હવે ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે જેમાં ગણિત વિજ્ઞાન પસંદ કરતા વિદ્યાર્થીની કુલ સંખ્યા એ અંગ્રેજી અને હિન્દી પસંદ કરનારા વિદ્યાર્થીની કુલ સંખ્યા વધારે છે. તો આપણે ગણિત વિજ્ઞાનના વિદ્યાર્થી તો મળી ગયા 90, પણ અંગ્રેજી અને હિન્દી માટે બાકી છે તો આપણે મેળવીએ. અંગ્રેજી માટે અંશ કેટલો આપેલો છે? 70°. તો 360 એ 180 તો 70 એ કેટલા ક્રોસ ગુણાકાર 70 ગુણ્યા 180 છેદમાં 360 18 દુ 36 70/2 એટલે કેટલા આવશે? અંગ્રેજી વિષયો એવા 35 વિદ્યાર્થી છે. તેવી રીતે હિન્દી માટે કેટલો અંશ આપેલો છે? 40° આપેલો છે. તો 360 એ 180 તો 40 એ કેટલા? 40 ગુણ્યા 180 છેદમાં 360 18 દુ 36 40/2 એટલે કેટલા આવશે? 20. 20 વિદ્યાર્થી છે. તો સંખ્યા આપણે ગણીએ તો 55 વિદ્યાર્થી થાય છે. તો એમ તમને પૂછેલું છે કે ગણિત વિજ્ઞાન વિષય પસંદ કરનારા વિદ્યાર્થીની કુલ સંખ્યા એ અંગ્રેજી અને હિન્દી કરતા વધારે છે? હા, વધારે છે. કેટલી વધારે છે? તો એના માટે 90 - 55 આપણે બાદબાકી કરીએ એટલે કેટલા આવશે? 35 વિદ્યાર્થીઓ વધારે છે. ચલો પ્રશ્ન નંબર 5 છે.
સોરી ચેપ્ટર નંબર 5 છે. સભાખંડમાં કુલ 5929 બાળકોને આપણે એવી રીતે બેસાડ્યા જેથી તેમાં હાર અને સ્તંભમાં બાળકોની સંખ્યા સરખી રહે. તો એમાં કેટલા હાર હશે? તો ધારી લે કે હારમાં બાળકોની સંખ્યા x છે, સ્તંભમાં પણ બાળકોની સંખ્યા x છે. તો કુલ બાળકો આપણને આપેલા છે 5929, એટલે કે x ગુણ્યા x બરાબર 5929 અને x સ્ક્વેર બરાબર 5929, x બરાબર વર્ગમૂળમાં 5929. તો 5929 નો વર્ગમૂળ તમને બાજુમાં આપેલું છે, તો એનું વર્ગમૂળ મળે છે 77. હાર અને સ્તંભ બંનેમાં બાળકોની સંખ્યા 77 હશે, 77 77. ચલો 10મો તમને પ્રશ્ન આપેલો છે. 11,200 ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે આપણે ગુણાકાર કરો તો એ પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો 11,200 ને આપણે અહીંયા અવયવ પાડેલા છે, તો તમારે આમાંથી નોટ ડાઉન કરવાના છે. તો હવે પૂર્ણ વર્ગ સંખ્યા બનાવવા માટે એટલે સૌપ્રથમ તો પેલા અહીંયા તમે જો અવયવ પાડી છે એમાં દરેક અવયવ 2 વખત આવવા જોઈએ. એમાંથી આ જે સંખ્યા છે એટલે કે 2, 5 અને 7 એ બધા કેટલી વાર છે? 1 વાર. એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે આપણને આ કેટલા અવયવ ખૂટે છે? એટલે 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 2 ગુણ્યા 5 ગુણ્યા 7. તો કે 2 કેટલી વાર છે? 1 વાર ઘટે છે, 5 પણ 1 વાર અને 7 1 વાર. એટલે આપેલી સંખ્યાને આપણે આ જે સંખ્યા છે તે આપણે ગણતરી કરી લઈએ. 2 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે 70 વડે ગુણાકાર કરો તો તે સંખ્યા કેવી બનશે? પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. નાનામાં નાની સંખ્યા કેટલી આવશે? 70 વડે ગુણાકાર કરતા. ચલો પ્રશ્ન નંબર 12 છે. નીલમ પ્લાસ્ટિકનો એક લંબઘન બનાવે છે. તેનું માપ તમને આપેલું છે 5 સેમી, 2 સેમી અને 10 સેમી. તો આવા કેટલા લંબઘન જોઈએ કે જેથી અહીંયા આપણને એક લંબઘનનું માપ આપેલું છે, એટલે એક લંબઘનનું આપણે ઘનફળ મેળવીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, કે 5 ગુણ્યા 2 ગુણ્યા 10. લંબઘનનું ઘનફળ તમારો થશે 5 ગુણ્યા 2 ગુણ્યા 10, એટલે કે 100 સેમી ક્યુબ. લંબઘનની બાજુના માપની આપણે 3 જોડ બનાવી પડે. સમઘન માટે જરૂરી એટલે આવા આપણે 3 વખત આપણે લંબઘન આપણે ગોઠવવા પડે, ત્યારે આપણને એક સમઘન મળે. એટલે 5 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે 2 ગુણ્યા 5 ગુણ્યા 2, એટલે 5 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત, એટલે કે આવા 10 બીજા લંબઘનની આપણને જરૂર પડે. એના પછીનો આપણને ચેપ્ટર નંબર 6 ની અંદર આપણને આપેલો છે. એના પછી 2560 ને આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા, નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા એ પૂર્ણ ઘન બને. તો પેલા 2560 ને આપણે અવયવ પાડીએ, એ તમને અહીંયા અવયવ આપેલા છે 2 ની 3 ઘાત પ્લસ 2 ની ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5. હવે આપેલી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આપેલી સંખ્યાને આપણે 2560 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5. આપેલી સંખ્યાના નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા, કેટલા વડે? 5 વડે ભાગતા પૂર્ણ ઘન બને. જેવી રીતે હવે ગુણાકારની વાત કરી તો 2560 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5. તો આપેલી સંખ્યાને આપણે નાનામાં નાની એવી બીજી કેટલા 25 વડે ગુણાકાર કરો, કેટલા વડે? 25 વડે ગુણતા એ પૂર્ણ ઘન સંખ્યા બને. પૂર્ણ ઘન બને. એના પછી ચેપ્ટર નંબર આપણે 7માં આપણે જોઈએ કે રાહુલ એક જૂનો રેડિયો ખરીદે છે જેની કિંમત તમને આપેલ છે 1050 રૂપિયા. હવે આ રેડિયો તે 10% વળતર આપીને તેના મિત્ર કર્ણને આપે છે. તો કર્ણને મળેલું વળતર મેળવવાનું છે અને વેચાણ કિંમત આપણે મેળવવાની છે.
તો અહીં તમને મૂળ કિંમત રેડિયોની કેટલી આપેલી છે 1050. તો તમને આપેલું છે 10%, એટલે વળતર બરાબર મૂળ કિંમતના 10% કરીએ એટલે 1050 ગુણ્યા 10/100. શૂન્ય શૂન્ય કેન્સર એટલે 100. હજી બીજું એક શૂન્ય કેન્સર એટલે 105 રૂપિયા વળતર. તો વેચાણ કિંમત એટલે મૂળ કિંમત માંથી આપણે વળતર બાદ કરવાનું છે. 1050 માંથી આપણે 105 રૂપિયા બાદ કરવાનું. તો આપણને વેચાણ કિંમત મળે છે 945.